સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સુરતની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે। સુરતમાં મોટા ઔદ્યોગિક એકમોમાં પણ કાલે રજા જાહેર કરવામાં આવી છે। કાલે કામ સિવાય બહાર ન નીકળવા સુરત કલેક્ટરે અપીલ કરી। સુરત શહેર અને જિલ્લામાં 250 થી વધારે લોકોનું સ્થળાંતર। સૌથી વધારે સુરત જિલ્લાના ઉમરપાડામાં 10 ઇંચથી વધુ વરસાદ। નમસ્કાર। સુરત જિલ્લા અને શહેરમાં જે છેલ્લા 8 કલાકથી વરસાદ થઈ રહ્યો છે તેના 2 વાગ્યા સુધીના આજના જે આંકડા છે તે નીચે મુજબ છે। ઉલપાડ તાલુકામાં લગભગ 3.5 ઇંચ, માંગરોળમાં 4 ઇંચ, ઉમરપાડામાં લગભગ 10 ઇંચ, માંડવીમાં 3.5 ઇંચ, કામરેજમાં 2.5 ઇંચ, સુરત શહેરમાં 3 થી 5 ઇંચ અલગ અલગ એરિયા પ્રમાણે, ચોર્યાસીમાં 2 ઇંચ, વલસાડામાં 5 ઇંચ, બારડોલીમાં 5 ઇંચ, મહુવામાં 4 ઇંચ, રેટમાં 5.5 ઇંચ અને અંબિકામાં 6 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 8 કલાકમાં એટલે કે સવારે 6 વાગ્યાથી નોંધાયો છે। જે પ્રમાણે આગાહી હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે અત્યારે રેડ એલર્ટ જે હતું તે અત્યારે ચાલુ છે અને હજુ પણ જે વરસાદ છે એ કન્ટિન્યુ રહેવાની સંભાવના છે અને આજે રાત્રે પણ ભારે વરસાદની શક્યતા છે અને કાલે સવારે પણ ભારે વરસાદની શક્યતાઓ છે। તેથી આપણે અગમચેતીના ભાગરૂપે જે પ્રમાણે આજે પણ સ્કૂલ અને કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી તેવી જ રીતે આવતીકાલે પણ આપણે તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ જેમાં શાળા, કોલેજ, આઈટીઆઈ, આંગણવાડી તે ઉપરાંત અન્ય ખાનગી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ વર્ગ વગેરેને પણ અત્યારે બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે।